અમારા બોધથી અમર થવાય છે. ઈશુદાસ મટ્યું મરવાનું રે. આવી બોધને સમજણ પડે, આવી સમજણ બોધને પડે. અને સમજણ પડ્યા પછી બોધને રહેવાનું. એ બોધ 3 કલાકનો નહીં. જે દાડોથી તમે બેઠા નિયમ નિધાન જે દાડોથી શરૂ કરી મહારાજ વાત તે દાડોથી બોધ હજુ ચાલુ છે ને અનંત અવતાર થતા રહેવાના. પર બોધ કોઈ પૂરો થવાનો નથી. તમારા મારા જેવા કેટલાય દખોટા બોધની વાતો કરીને મેં રમત રમી જતા રહેવાના. પણ બોધ કેવો રહેવાનો? અમર. અમરને જે સમજે, અમરને પકડી રે, અમર થયા વગર રહેતો નથી. એટલે કહ્યું કે અવસર મોગેરો આવ્યો છે આજનો, સમજી નો સાચી વાત ને રે. અવસર મોગેરો આવ્યો છે આજનો, સમજી નો સાચી વાત ને રે. સમજી નો સાચી વાત મારવાના, સમજી નો સાચી વાત મારવાના, સમજી નો સાચી વાત મારવાના, સમજી નો સાચી વાત મારવાના. સમજાય તો બહુ સારું રે, સમજો તો બહુ સારું રે, સમજાય તો બહુ સારું રે, સમજાય તો બહુ સારું રે. અવસર મોગેરો આવ્યો છે યજ્ઞનો, સમજી નો સાચી વાત ને રે. સમજેલો સાચી વાત ને રે. સાચો સમજવામાં સીધો ભરમાવ છો, સાચો સમજવામાં સીધો ભરમાવ છો, સાચું સમજવામાં સીધે ભરમાવ છો. સમજીને ગૂંચને ઉકેલો રે, સમજીને ગૂંચને ઉકેલો રે, હે સમજીને ગૂંચને ઉકેલો રે, સમજીને ગૂંચને ઉકેલો રે. અવસર મોગેરો આવ્યો છે યજ્ઞનો, સમજી નો સાચી વાત ને રે. અવસર મોગે બોલો ને તમે કહો. આયો છે આજનો, સમજેલો સાચી વાત ને રે. આપોથી અજાણ્યા સિદ્ધ છો, આપોથી આપતી સિદ્ધ છો જાણ્યા. આપોથી અજાણ્યા સિદ્ધ છો, આપોથી આપતી સિદ્ધ છો જાણ્યા. ઓળખીનો બોધનારો રે, ઓળખીનો બોધનારો રે, ઓળખીનો બોધનારો રે, ઓળખીનો બોલનારો રે. સાચી વાતે કોઈ ખોટું ના બોલશો, કોઈ ખોટું ન બોલશો. સાચી વાતે કોઈ ખોટું ના બોલશો, કોઈ ખોટું ન બોલશો. જાણીનો નિજ જાણનારો રે, જાણીનો નિજ જાણનારો રે, જાણીનો નિજ જાણનારો રે, જાણીનો નિજ જાણનારો રે. જેને શોધો છો એ તો આપ છો, જેને શોધો છો એ જ આપ
છો જેને શોધું છું એ તો આપ જ છો. જેને શોધો છો એ જ આપ છો જેને શોધું છું એ તો આપ જ છો. જેને શોધો છો એ જ આપ છો સચરાચર મોજ મોણો રે મોજ માણો રે સચરાચર મોજ માણો રે રાચરે મોજ માણો એ રે અવસર મોગેરો આવ્યો છે યાદનો સમજીનો સાચી વાતોડે રે અવસર આયો આજે મોગેરો સમજી લો સાચી વાતને રે રવિ રમ સદગુરુ જને અખંડ છો. રવિ રમ સદગુરુ જને અખંડ છો. રામ સતગુરુ જ્ઞાન ખંડ છો ઈશુદાસ પદ પરમાણો રે ઈશુદાસ પદ પરમાણો રે ઈશુદાસ પદ પરમાણો રે ઈશુદાસ પદ પરમાણો એ રે અવસર મગેરો આવ્યો છે યાદનો સમજીનો સાચી વાતને રે અવસર મગેરો આયો છે આજનો સમજી લો આખી વાતને એ સમજીનો સાચી વાત મારવાના સમજી લો સાચી વાત મારવાના સમજીનો સાચી વાત મારવાના સમજેલો સાચી વાત મારવાના સમજાય તો બહુ સારું રે 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 સમજીનો સાચી વાત મારવાના ચમ કે સમજાય તો બહુ સારું સમજાય તો બહુ સારું થાય એવું છે બરાબર અને જો ના સમજાય તો બહુ નઠારું થાય એવું છે. આ વાતો તો ભાઈ ભગવાનની ઘરવાળીઓને સમજણ પડતી નથી. જો તમે એક વખત પાર્વતીજી અને શંકર ભગવાન ખૂબ ધ્યાન રાખીને આપણે ઊંઘશો નહીં પ્રખાબી હું મને ભેગો થાય ને ઊંઘ આવે ને આમ હાલા ગાતો હોય એવું ના કે એવું હોય કે ખાધું વધારે બરાબર. એક વખત શંકર ભગવાન અને પાર્વતીજી આ બે જણો કથા સાંભળવા ગયો. રામજી મહારાજ કયા મહારાજ ને થઈ એક મહારાજ હતા તે રામ કથા સાંભળવા ગયો. એટલે પછી મહારાજ કથા કરતા હતા. શંકર ભગવાન ને પાર્વતીજી ને જોયો એટલે ઋષિ મહારાજે એ વ્યાસપીઠ ઉપરથી ગાદી ઉપરથી ઉતરીને પગે નાખ્યું. પગે ના ગયા મહારાજ એટલે પાર્વતીજીને શંકા થઈ કે જવા દો ને અમુક ગાડીને ત્યાં ગાડી ઉપર ઉતરીને ઊંધો નમી પડ્યો કે પગે નાખવા માંડ્યો એવા કે શું કથા કરવા નાખે શું પેલો વિવેક હાજ્યો પગે ના ગયા ઉતરી એટલે પેલોને એમ થયું કે હવે શું કથા કરવા શું સત્સંગ સંભળાવવાના રામની કથા તે કહું ત્યાં નહીં છે આવું શંકા થઈ પણ અમને શંકર ભગવાનને કહ્યું નહીં પણ સાંભળી કથા એ કથા મન ના નાજી પછી કે હું તો અમાર પગે નાખવાનું છે તો એવાય તો કે અમર પગે નાખવાનું હોય હવે શું કથા કરવાના નરદ મહારાજ એટલે પછી કથા સાંભળી કથા પૂરી થઈ તો કથા પૂરી થઈ પછી પાછા આકાશ માર્ગે જતો તો એ રોમનો અવતાર ચાલતો એમાં એ અવતારની કથા હતી ને એ ચટના આવી રહીની અસલમાં ચટની ઘટના આવી રહીની કે સીતાનું હરણ થયું એટલે કથા તો પૂરી સાંભળી દીધી
પણ જે અવતાર કાર્ય હતું ને ભગવાનનું ચાલુ હતું, અને અવતાર કાર્ય કેમ ના આવી રહ્યું? સીતાનું હરણ થયું તોય નથી. હવે સીતાનું હરણ થયું, લક્ષ્મણ રેખા સીતા ઓરંડી દીધી, અને રામને લક્ષ્મણ હાય સીતે કરતો કરતો હોતે ના, અને રડતા રડતા હોતે રડે ને પાછા હોતે રડે ને બૂમો પાડે સીતા. સીતા સીતા એમ બરાબર. ઝાડવું પૂછડું મોટા થઈ જાય હવે નાખતે ના. એટલે પાર્વતીજીએ જોયું કે આ બે જણા રડે છે કોને? શું? એટલે શંકર ભગવાને કહ્યું કે આપણે જેમની કથા સાંભળીને આવ્યો ને એ કે આ જે રોમની કથા સાંભળીને આવ્યો ને એમનું અવતાર કાર્ય ચાલુ અને કે એવાય રડે છે. એટલે વધારે શંકા બેઠી સીતાને કે જવા દો કે ના કથા કરનારા બેન કઈ આ જેની કથા સાંભળી અને જે ભગવાન છે બ્રહ્મ છે એવું મનાય છે એ વાત કે આ રડે છે કે મારા મોયા લાવતું નહીં. મેં જેની કથા સાંભળી હવે રડતા હોય નહીં. તો કે પ્રભુ પરીક્ષા કરવા જાવ તો ના થાય. ભગવાનની પરીક્ષા થતી હોય કે તોય પણ મને આવે ના મને તો શંકર ભગવાન પછી ભાઈ તું તારો શોખ પૂરો ગયો પરીક્ષા કરવા. પરીક્ષા કરતો ના આવી તો કે જેને મનમાં શંકાઓ જાગે એને પરીક્ષા કરવાની હોય રીત હોય ના આવડી પરીક્ષા કરતો પેલા રડતે ના એ રડતો વધતા હતા. અને પછી સીતા માતા નું રૂપ ધારણ કર્યું પાર્વતીજીએ કે હવે સાચા હશે ને ભગવાન તો મને ઓળખી જશે, અને જો જૂઠા હશે તો મારી ખબર પડવાની નહીં. સીતા સમજી મને નહીં જશે. આવી પરીક્ષા કરી એમને સીતાનું રૂપ ધારણ કર્યું અને ગયો. રામચંદ્રભાઈ ભગવાન હતા, અવતાર કાર્ય ચાલુ હતા, રડતે દવા થતી પણ સમજણ થોડી કઈ જતી રહી. બરાબર. તમારે ભૂનથી કોટો વાંચી ગયો હોય બરાબર, તમારો અસમ બહુ વધારે વાંચી હોય પોણી ના આવે પણ રડાઈ ના એવી તો ખબર હોય કે ના હોય. તો કોટો વાગી એ તો ભાઈ એ તો શરીરનું કાર્ય પોણી આવે ખરું ઓછું બરાબર. એટલે રડતો થયા એટલે પેલો હોમો ગયો સીતાનું રૂપ ધારણ કર્યું. અને પછી હવે રામે વિચારમાં પડી ગયા કે કેવું શું રૂપ ધારણ સીતાનું કર્યું એટલે માતા તો કહેવાય નહીં. ઘરવાળીનું રૂપ ધારણ કર્યું એટલે માતા તો કહેવાય નહીં. તો અમે પાર્વતીજી અમે ના કહેવાય કેમ કે રૂપ સીતાનું હે તો બરાબર. પણ રામે યુક્તિ કરી. શું કર્યું? અને જવાબ કેવું વાત કરી કે મારા પિતાજીને એક નામે નહીં તમે આમ જંગલમાં કેવું ભટકો છો રખડો છો. એટલે પાર્વતીજીને ખબર પડી જ તો ઓળખી ગયા એટલે પસ્તાયો. જવાબ તો જોવો ને તમે માતા કહેવાય નહીં, રૂપ સીતાનું હતું બરાબર. એટલે પસ્તાયો એટલે નાહી ગયો. પછી દિને મોડે નપાસ થયો. પરીક્ષા કરવા આવ્યો પણ પોતે જ નપાસ થયો, જતો રહ્યો. હવે શંકર ભગવાને પૂછ્યું કે પરીક્ષા કરી? તો કે ના હું તો એમ મને દર્શન કરી પાછી આવતી રહી. જૂઠું બની નો ભગવાન ભગવાનની ઘરવાળી ભગવાન જોડે જઈને જૂઠું બન્યું ના કે પરીક્ષા મેં નહીં કર્યું વર્ષી પાછી આવતી રહી. હવે અહીંયા આગળ સીતાનું રૂપ ધારણ કર્યું એટલે શંકર ભગવાને ત્યાગ કર્યો. શેનો? પાર્વતી. કે પછી એ શરીર ધારણ કર્યું એટલે પછી અપનારાય. પછી એટલે પછી સમાધિમાં જતા રહ્યા, તપ કરવા જતા રહ્યા નારાયણ. તપ કરવા ગયા પછી ઘણા વર્ષો સુધી તપ કર્યું બેઠા. એટલે પાર્વતીજીને ખબર પડી હતી કે હા મારી ભૂલ થઈ. પછી ઘણો સમય વીત્યો, ઘણા વર્ષો સુધી તપ કર્યું મહારાજ. તપ કર્યું એટલે આમ બેઠા અને આત્મજ્ઞાનની વાત નક્કી કરી. પલોઠી વાળીને બેસી ના જાય તો આપણે શું કરીએ? આ વાત નક્કી ના થાય ને તો લગી શંકા રહેવાની પાર્વતીની જેમ. અને પાર્વતી એટલે પથ્થરની પુત્રી હતી ને પથ્થર જેવું એનું હૃદય હતું અને પથ્થરો જેવો વાતો ના ઉતરે
પથરા ઉપર પાણી ગયું તો કોઈ પથરો પંદડે અને પથરાની છોરી હતી હે અને આ તમારી સુરતા એ પથરા જેવી નારે કોરી કોરી સમજ્યા થોડીક વાઘડી એવું રાખજો તો આ ગાતો નહીં ઉતરશે ને ગાતો ઊંઘ આવે નહીં હાલા ગાતા હોય એવું બરાબર પણ હાલા નહીં બરાબર ગાનારાનું ઊંઘ નહીં આવતી તમને શેની ઊંઘ આવે એટલે તપ કર્યું શંકર ભગવાનને રામજી મહારાજ ફરી એક વખત દિવસભામાં બધા બેઠા હતા તપ પૂરું થઈ ગયું એટલે